દર્શિત શાહે નોંધાયેલી અમરેલી ભાજપના ઉપપ્રમુખ સુરેશ પાનસુરિયા સામે ફરિયાદનો મામલો સામે આવ્યો છે। દર્શિત શાહે સિદ્ધેશ્વર ગ્રુપના એમડી અશ્વિન ગોલવિયાના કહેવા પર પૈસા આપ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો। સમગ્ર મામલે સિદ્ધેશ્વર ન્યાલકરણ ગ્રુપના એમડી શૈલેષ ગોલવિયાનો ખુલાસો। એસપી ગ્રુપ અને સિદ્ધેશ્વર ન્યાલકરણ ગ્રુપ બંને અલગ છે। એસપી ગ્રુપનું નામ સિદ્ધેશ્વરાય ગ્રુપ છે। અમારા લોગોનો ખોટી રીતે દુરુપયોગ કરાયો છે। અમારે એસપી ગ્રુપ સાથે કોઈ પણ લેવા દેવા નથી। અમારે ત્યાં દર્શિતભાઈના 2 ફ્લેટ બુક કરાવેલા છે, એટલે અમે ઓળખીએ છીએ। તેઓના પૈસા કઢાવવા માટે અમારા નામનો ઉપયોગ કરાયો। માત્ર 2010 વર્ષમાં એક જ પ્રોજેક્ટમાં ભાગીદારી હતી। સુરેશ પાનસુરિયા અમારા કોઈ પિતરાઈ ભાઈ છે। તેમની સાથે કોઈ પણ ધંધાકીય કે નાણાકીય વ્યવહાર નથી। અમારા સિદ્ધેશ્વર ન્યાલકરણ ગ્રુપના લોગોનો ખોટો ઉપયોગ કરવા બદલ નોટિસ પણ આપવામાં આવી। અમે 2010 માં એમની સાથે એક પ્રોજેક્ટ કરેલો હતો। 2010 માં એમની સાથે શ્રી સિદ્ધેશ્વર કરીને અમે એક પ્રોજેક્ટ કરેલો હતો। એટલે એ સિવાય અમારો કોઈ એમની સાથે રિલેશન છે નહીં। એ પ્રોજેક્ટ બી પૂરો થઈ ગયો છે અને હવે ફાઇનાન્શિયલી ધંધાકીય અમારે એમની સાથે કોઈ લેવા દેવા। એ જે ફરિયાદમાં ઉલ્લેખ ભાઈ જે કરેલું છે, એમણે આપણે ત્યાં અહીંયા ફ્લેટ બુક કરાવેલા છે અને એ ફ્લેટ બુક કરાવ્યા એ સંબંધમાં એ અમને ઓળખે છે। એટલે અમને એવું લાગી રહ્યું છે કે અમારું નામ લઈ અને એનું કામ કઢાવવા માંગી રહ્યા હોય। એક પ્રોજેક્ટ 2010 માં અમે કરેલા, એના પછી કોઈ પ્રોજેક્ટ નથી। એમાં પાર્ટનર્સ બી અલગ છે, અમે બી અલગ છે। એ જ કહું છું ને કે એ સુરેશભાઈ પાસેથી જે દક્ષિત શાહને પૈસા લેવાના છે, એ અમારું નામ યુઝ કરી એને એવું લાગ્યું છે કે ભાઈ અમે એમને પૈસા કઢાવી શકશું કે આ તેવી હેલ્પ કરી શકશું, એટલે એવું નામ યુઝ કરવા માંગે છે। એવું લાગે એ ઉપયોગ કરવા લાગે એવું મને લાગી રહ્યું છે। એસપી ગ્રુપ છે શ્રી સિદ્ધેશ્વરાય, સિદ્ધેશ્વર સાથે લાગે વળગતું નથી, પણ જે અમારા અશ્વિનભાઈ છે એમના મામાના દીકરા થાય છે। અમે સૌરાષ્ટ્રથી છીએ, એ પણ સૌરાષ્ટ્રથી છે। મામા ફૂઈના ભાઈઓ છે। ધંધાકીય કે નાણાકીય કોઈ અમારે સંબંધ નથી। હા, બહુ એટલા માટે જ આ પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ કે પૂરેપૂરું નામ ખરાબ થઈ રહ્યું છે અને પ્રયાસ બી અમને એવું લાગી જ રહ્યું છે કે નામ ખરાબ થાય। મેં કરી છે હરણી પોલીસ સ્ટેશન, હરણી પોલીસ મથકે એક અરજી બી કરેલી છે 6/2/2026। આમાં અમે જે ન્યાલકરણ ગ્રુપ છે એમાં સિંગલ ઓનર કંપની છે। ન્યાલકરણ ગ્રુપ અમે એક પરિવાર છીએ, 6 બ્રધર્સ છીએ અને 6 ભાઈઓથી જ અમે ચલાવીએ। અમે કોઈ નથી, એમાં કોઈ નથી। અમારે એસપી ગ્રુપ અને ન્યાલકરણ ગ્રુપ ને ના તો એસપી ગ્રુપમાં કોઈ પાર્ટનર છે કે એસપી ગ્રુપનો પાર્ટનર કોઈ ન્યાલકરણ ગ્રુપમાં, એ રીતે કોઈ ધંધાકીય કોઈ લેવડ દેવડ